નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે કાબર એટલે કાગળની વાર્તા સાંભળશો. તો જે મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. એક હતી કાબર અને એક હતો કાગડો. બંને ભાઈબંધ થઈ ગયા. કાબર બિચારી ભલે હતી, પણ કાગડો આળસુ અને ઢોંગી હતો. કાબરે કાગડાને કીધું, કાગડાભાઈ, હાલો આપણે ખેતર ખેડી નાખી. દાણા સારા થાય તો આખું વરસ થોડું જવું ન પડે અને નિરાતે ખાઈશું. કાગડો કે બહુ સારું, હાલો. પછી કાબર અને કાગડો પોતાની સાથે ખેતર ખેડી નાખ્યું. થોડી વાર પછી કાગડાને શ્વાસ ભાંગી એટલે કાગડો ડુહતને ના કડાવા ગયો. સાતા કબરભાઈ ને કહેતો કયો, કબરભાઈ તમે ખેતર ખેડતા થાવ, હું હમણાં શ્વાસ કઢાવીને આવું. કબરભાઈ કે ઠીક. પછી કાબર હતો આખું ખેતર ખેડી નાખ્યું. કાગડાભાઈ તો તાઈ દેખાય નહીં. પછી પાછા આવ્યા નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે સાસ ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા હવે ગપ્પા મારતા હતા. કબર તો કાગડાની વાત થાકી ગઈ એટલે કાગડાભાઈને બોલાવા ગયા. સૈના ગઈ, કાગડાભાઈ હાલો ની, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે હાણી કરીએ. કાગડો કે ઠાગા થયું કરું છું, સાસુડી કઢાવું સૌ. જાઉં કાબર બેન, હું આવું સૌ. કાબર પાસે ગઈ અને તો વાળવાનું શરૂ કરું. કાબરે રૂપારો બાજુ આવ્યો. થોડાક દિવસો પછી ઉગી નીકળ્યો. એટલામાં નીંદવાનો વખત આવી ગયો. વહી કાબર બેન કાગડાને બોલાવા ગયા. કાગડાભાઈ ચાલો બાજરો મસ્તીનો ઉગ્યો છે, હવે જલ્દી નીંદર કરવું થશે, નકર મોટું નુકસાન આવશે. આળસુ કાગડાએ આળ ઉપર કીધું, ઠાગા ઠૈયા કર્યો સૌ, સાસુડી કઢાવું સૌ. જાઉં કાબર બેન, આવું સૌ. કબર તો પાછું વહી ગઈ. એકલી ખેતર નીંદી નાખું વખત જીતા. આપણનો સમય આવી ગયો. પાછો કબર બેન કાગડાભાઈ બોલાવા જા. સઈને કીધું, કાગડાભાઈ હવે તો ચાલો, કાપડીનો ખાતા આવી ગયો. લુસ્સા કાગડે કીધું, ઠાગા ઠૈયા કરો છું, સાસુડી ઘડાવો સૌ. જાઉં કાબર બેન, હું આવું સૌ. વહી કાબર બેન નિરાશ થઈ ગયા. કીધું એકલી ખેતરની કાપણી કર્યા નથી. પછી તો કાબરે બાજરાના ડોંડામાંથી બાજરો કાઢ્યો અને એકવાર બાજરાનો એક મોટો ઢગલો અને બીજી બાજુ મોટો ઢગલો ડુસાનો કર્યો અને એ ડુસાના ઢગલા ઉપર બાજરાનો પાતળો થર પાથરી દીધો, જેથી ડુસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો દેખાય. પછી તો કાગડાભાઈને બોલાવા ગયા. કાગડાભાઈ હવે તો સાલ છો ને, બાજરાના 2 ઢગલા તૈયાર થઈ ગયા છે. તમને ગમે એ ભાગ તમારો, વગર મહેનતે બાજરાનો ભાગ મળશે. એ જાણી કાગડાભાઈ તો બોલાઈ ગયા. કાબરને કીધું, હેલો બેન, તૈયાર થઉં, હવે મારી સાસ કઢાઈને બરોબર થઈ ગઈ. કાબર બેઠા મનમાં બોલ્યા, તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર સાક્ષો. કાગડાભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કે તમને ગમે ઢગલો તમારો. કાગડાભાઈ તો મોટો ઢગલો લેવા માટે દુસરના ડગલા ઉપર બેસી ગયા. પણ ચા બેસી ગયા ત્યારથી ભાઈ સાહેબ પગ ડોસામાં પોતી ગયા અને આંખમાં, કાનમાં, મોઢામાં બધે ડોસા અને ભરાઈ ગયા. કાગડાભાઈ તો મનન પામ્યા. પછી કાબરભાઈ વાસરો ઘેર લઈ ગયા અને ખાધું પીધું ને મોજ કરી. આ તમને વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો.